આજે અમારા ગામમાં બધા એમ વાતો કરે છે કે આ લોકોને સારું કેમ થયું માં, તો હું એમ કહું છું કે સારું થયું એ જોવું હોય ને તો અમૃત બાપાના મસાણી મેલડીમાં સાથે જોઈએ માં. બધાએ મસાણી મેલડી એક એવું દરેકના માણસના મગજમાં એવું બેહાડી દીધું કે મસાણી મેલડી એટલે સારી માતા કહેવાય નહીં. મસાણી મેલડી એટલે દારૂ પીવા વાળી માતા કહેવાય. માસ્તર એવું કીધું હતું ને? આમાં મસાણી મેલડી એટલે બકરો ખાનારી માતા, મસાણી મેલડી દારૂ પીવા વાળી માતા, એ તો મેલી કહેવાય. આજે જોયું ને કઈક ની કુળદેવી સોના જેવી ચોખ્ખી કરીને બેઠી છું મેલડી. માણસોએ જ બનાવ્યું ને, માણસોએ બનાવ્યું. માણસ તમે એમ કહો ને કે અમે મસાણી મેલડી પાસે જઈએ છીએ તો કે ના, ત્યાં ના જવાય. માણસ માન્યતા એવી એમ કે મસાણી મેલડી પાસે ના જવાય, પણ કળિયુગને ખબર નથી કે સિદ્ધ મને શપરા નદી ગંધર્પિયા મેલડી બેઠેલી હોય, એકલી બેઠી હોય ને આખું ઉજ્જૈન સંભાળતી હોય, એ માં કેવી હશે. જય હો માં તમારી, જય હો. અને આજે જોયું ને, આજે જોયું ને, કળિયુગમાં જોયું ને કે મેં કીધું કે હું સિદ્ધ મને શપરા નદી ને ગંધર્પિયા મેલડી છું, તો લોકો ઉજ્જૈન ગોતવા માંડ્યા મને. હું ક્યાંય નથી. મેં કીધું કે અરે કે અમૃતના ઘરે દીવો થાય છે ને દીવામાં હું બેઠી છું. હું એના ભક્તિ જે કરે એની થવું ને, જે ભાવ રાખે એની પાસે જવું ને. એટલે લોકોએ કીધું કે ભાઈ મસાણી મેલડી એટલે મેલી કહેવાય. તો આજે પેલી ખોડિયાને કેમ મેં ચોખ્ખી કરીને તમારી બોલતી કરી હું મેલડી છું આ કળિયુગમાં? પેલો માણસ બોલીને ના ગયો, પટેલ બોલીને ગયો ને, બોલીને ગયો કે શંકરપુરમાં માં મળી હતી. તો મસાણી મેલડી કેવી કહેવાય કે એની માનો ભેટો એને કરે આપ્યો, બહુચર માતાને ભેટો કરી આપ્યો. કોઈક આવે હશે તો કે અમારા બહુચર માં હતા તો રાજી થયા, કોઈક આવે છે અમારે ખોડિયાલમાં રાજી થઈને એમના આશીર્વાદ આલ્યા, કોઈ કે ચામુંડ માતા રાજી થાય છે. તો વિચાર કરો કે આ મસાણી મેલડી કેવી હશે. તો એ મેં માણસને કીધું સંતોષ થાય એટલે કે ભાઈ નાની નથી, મોટી નથી, રંગાઈ નથી, રૂપાઈ નથી, આકાર નહીં, વિકાર નહીં, ચોખ્ખી નહીં, મેલી નહીં. અને હું તો દરેકની થઈ ને. મેં એવું કીધું કે હું હું આની છું કે આની છું, આની છું. આ માણસોને લાગે નહીં ને કે માતા અમારી નથી, એટલે મેં કીધું તમે મારા ને હું તમારી છું. મેં કોઈને કીધું કે તું મને દારૂ આલજે, મેં કીધું કે તું મને બકરો આલજે, મેં કીધું કે તું આ ભૂખ ધરાવજે, મેં તો એવું કીધું કે ઘરે જઈને મંગળવારનો ઉપવાસ કરજો અને તમારી ખોડિયાલ, કાળકા કે ચાઉંડ હોય ને એની દિયાબત્તી કરજો, એની આરતી કરજો. મંગળવારે બધા ભેગા થઈ સુખડીનો પ્રસાદ ધરાવજો. હું જોગમાયા અમરતી મેલડી ઘણા બધા સુખડા એની પાસે લાવવા આવી છું મેલડી છો. નગર લોકોએ તો મને મેલી કીધી ને, લોકો મને મેલી કરીને મને નાની બનાવી હતી, શાસ્ત્રમાં નાની બનાવી. આજે શાસ્ત્ર